હવે આપણે છે ને રીંગણાનું કટિંગ કરવાનું છે. ઈ કેવી રીતે કટિંગ કરવાનું, હાવ નાનું નાનું કટિંગ નથી આપણે કરવાનું. તો હવે આપણે મૂકી દઈએ બાપા. તો જો આપણે મસ્તીનો જો આપણે ઓળો, તમને તો એમ જ લાગશે મિત્રો કે આપણે આ શેકીને તો ઓળો બનાવેલો છે. તો જો જલ્દી આપણે ઓળો બનાવીને ખાવો હોય તો આવી રીતે બનાવીને તમે જલ્દી બનાવી શકો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો ને મજામાં જ રહેવાનું. આજની નવી રેસીપીના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે તો આપણે બનાવવાનો છે રીંગણા બાફીને ઓળો. તો જો આપણે એટલું વસ્તુ લીધું છે ને હજી આપણે આમાં ડુંગળી છે, પછી ઘણું વસ્તુ છે, એ બધું આપણે નાખવાનું છે. તો તમે બધા વિડીયોમાં બના રહેજો. તો હવે આપણે આને આ બધું વસ્તુને હવે આપણે ધોવાનું છે. હવે આપણે છે ને રીંગણાનું કટિંગ કરવાનું છે. ઈ કેવી રીતે કટિંગ કરવાનું, હાવ નાનું નાનું કટિંગ નથી આપણે કરવાનું. જો આપણે આવી રીતે કટિંગ કરવાનું છે. તો જો આવા મોટા મોટા કટકાથી કરવાના છે. જો એવડે આપણે કટિંગ કરવાના છે એટલે હરખી રીતે બફાઈ જાય. હાલો હવે આપણે આને બાફવા મૂકી દઈએ. તો આપણે તપેલી લીધી છે. તો હવે આ આપણે આખા રીંગણા તો આપણે ધોઈ જ નાખ્યા છે. તો હવે આપણે બટકા કરીને ધોવાની જરૂર નથી. તો હવે આપણે પેલા આખા ધોઈ નાખ્યા છે. તો હવે આપણે પાણી નાખી દીધું છે. ને જો રીંગણા બફાય ને એટલું જ પાણી નાખવાનું, બહુ લાટ પાણી નહીં નાખવાનું. તો હાલો હવે આપણે ઢાંકીને હવે ગેસમાંથી મૂકી આવી. તો હવે આપણે મૂકી દઈએ બાપા. તો હવે આપણે પેલા મીઠું નાખી દેવાનું છે. ત્યારે તો આપણે ખાલી રીંગણામાં ભળે એટલું મીઠું નાખવાનું છે. પછી આપણે બધું વસ્તુ નાખશું ને ત્યારે આપણે પાછું નાખશું. તો હાલો હવે આપણે આને ઢાંકી દઈએ. તો આપણે રીંગણા બાફવા મૂકી દીધા ને તો એટલી વારમાં આપણે રીંગણા બફાય ને એટલી વારમાં આપણે સોળાના દાણા આપણે ફોલી નાખીએ. હવે મળી નાખીએ આપણે ટમેટા. તો આપણા રીંગણા જો મસ્તીના બફાઈ ગયા છે. તો હવે આપણે નીચે ઉતારી લઈએ. પાણી કાઢી નાખવાનું છે. રીંગણાના બટકા આપણે એક ડીશમાં લઈ લઈએ. તો આપણે લઈ લીધા છે ડીશમાં. તો હવે આપણે આને સમસે આવી રીતે શેપવાના છે. તો જો આપણે મસ્તીનો જો આપણે ઓળો, તમને તો એમ જ લાગશે મિત્રો કે આપણે આ શેકીને તો ઓળો બનાવેલો છે. તો જો જલ્દી આપણે ઓળો બનાવીને ખાવો હોય તો આવી રીતે બનાવીને તમે જલ્દી બનાવી શકો. તો હવે આપણે આ ડીશમાં લઈ લેવાનો છે. તો જો આપણે મસ્તીની ડુંગળી ધોઈને તૈયાર કરી નાખી છે. તો હવે આપણે કટિંગ કરી નાખીએ. હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે ને હવે આપણે મૂકી દઈએ તપેલી. હવે આપણે પેલા નાખવાનું છે તેલ. તો ઓળામાં છે ને આપણે તેલ વધારે હોય ને તો જ તે ઓળો આપણો મસ્તીનો બને. તો આપણે તેલ નાખવાનું છે આપણે થોડુંક વધારે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પેલા નાખી દઈએ જીરું. તો હવે આપણે શેપેલું લસણ પણ નાખી દઈએ. હવે નાખી દઈએ આપણે સોળાના દાણા. આપણે નાખી દઈએ મરચાં. હવે આપણે નાખી દઈએ ડુંગળી. હવે આપણે નાખી દઈએ માંડવીના દાણા ખાંડેલા.
હવે આપણે નાખી દઈએ ટમેટા. હવે આપણે નાખી દઈએ મીઠું. તો આપણે રીંગણામાં મીઠું નાખેલું છે એટલે આપણે એટલો આપણો મસાલો છે એટલા પૂરતી આપણે આમાં નાખવાનું છે. તો જો આપણે આ રીંગણા શેપેલા હતા ને એ હવે આપણે નાખી દઈએ. તો આપણે આને તેલમાં તેડી નાખીએ મસ્તીનો. તો હવે આપણે નાખી દઈએ 1 ચમચી હળદર. હવે આપણે નાખી દઈએ મરચું. તો હવે આપણે એટલું લીધું છે દહીં. તો હવે નાખી દઈએ દહીં. તો હવે આપણે નાખી દઈએ ધાણા જીરુંનો મસાલો. જો આપણો મસ્તીનો ઓળો બનીને થઈ ગયો છે તૈયાર. એક લાઈક તો મારા માટે તમે છે ને કરી દેજો. ને તમે મિત્રો છે ને અમે એટલી મહેનત કરીએ ને તોય તમે અમને સપોર્ટ ન કરતા. અમે એક તો નાના યુટ્યુબર છીએ, બહુ મોટા યુટ્યુબર નથી. તો હવે તમે મિત્રો સપોર્ટ કરજો અને આવા નવા વિડીયો જોવામાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું હવે આપણે એક નવી રેસીપીમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતા.